સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામમાં વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હોળી મહોત્સવ 2026 અને શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ભવ્ય કાર્યક્રમમાં જગતગુરુ શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિત 250થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। નિરામદાસજી બાપુની સ્મરણાર્થે નૂતન શીતલ ગૌશાળા ખુલ્લી મુકાઈ। આ પ્રસંગે સમસ્ત રબારી સમાજના જગતગુરુ તરીકે વડવાળા મંદિરના મહામંડલેશ્વર કનીરામદાસ બાપુની તિલક વિધિ કરી ઔપચારિક ઘોષણા કરવામાં આવી। આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। आज हमारा जगतगुरु रामानंद शंकराचार्य भगवान पधारेला, द्वारकाथी जगतगुरु शंकराचार्य भगवान प्रतिनिधि पधार्या અને વિશ્વ વંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં આજે ગૌશાળાનો લોકાર્પણ સમારંભ હતો। સાથે સાથે અમારા વડવાળા મંદિર દુધરેજ ધામની ગુરુ પરંપરા પ્રમાણે અમારા આજે વડવાળા મંદિર દુધરેજ ધામમાં પરમ પૂજ્ય ગજરાઠ મહામંડલેશ્વર કનીરામ બાપુના પ્રતિનિધિ તરીકે અને લઘુમંત તરીકે મહંત શ્રી લઘુમંત તરીકે નાગરદાસ બાપુની વરણી કરવામાં આવી અને અમારા નિર્મોહી અખાડા, નિર્વાણી અખાડા અને દિગંબર અખાડા દ્વારા અને ભારતભરના પૂજ્ય સંતો દ્વારા આજે પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુને જગતગુરુ તરીકેની પદવી પણ આજે નવાજવામાં આવી। સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામમાં વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હોળી મહોત્સવ 2026 અને શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ભવ્ય કાર્યક્રમમાં જગતગુરુ શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિત 250થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। નિરામદાસજી બાપુની સ્મરણાર્થે નૂતન શીતલ ગૌશાળા ખુલ્લી મુકાઈ। આ પ્રસંગે સમસ્ત રબારી સમાજના જગતગુરુ તરીકે વડવાળા મંદિરના મહામંડલેશ્વર કનીરામદાસ બાપુની તિલક વિધિ કરી ઔપચારિક ઘોષણા કરવામાં આવી। આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। आज हमारा जगतगुरु रामानंद शंकराचार्य भगवान पधारेला, द्वारकाथी जगतगुरु शंकराचार्य भगवान प्रतिनिधि पधार्या અને વિશ્વ વંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં આજે ગૌશાળાનો લોકાર્પણ સમારંભ હતો। સાથે સાથે અમારા વડવાળા મંદિર દુધરેજ ધામની ગુરુ પરંપરા પ્રમાણે અમારા આજે વડવાળા મંદિર દુધરેજ ધામમાં પરમ પૂજ્ય ગજરાઠ મહામંડલેશ્વર કનીરામ બાપુના પ્રતિનિધિ તરીકે અને લઘુમંત તરીકે મહંત શ્રી લઘુમંત તરીકે નાગરદાસ બાપુની વરણી કરવામાં આવી અને અમારા નિર્મોહી અખાડા, નિર્વાણી અખાડા અને દિગંબર અખાડા દ્વારા અને ભારતભરના પૂજ્ય સંતો દ્વારા આજે પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુને જગતગુરુ તરીકેની પદવી પણ આજે નવાજવામાં આવી। સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામમાં વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હોળી મહોત્સવ 2026 અને શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ભવ્ય કાર્યક્રમમાં જગતગુરુ શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિત 250થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। નિરામદાસજી બાપુની સ્મરણાર્થે નૂતન શીતલ ગૌશાળા ખુલ્લી મુકાઈ। આ પ્રસંગે સમસ્ત રબારી સમાજના જગતગુરુ તરીકે વડવાળા મંદિરના મહામંડલેશ્વર કનીરામદાસ બાપુની તિલક વિધિ કરી ઔપચારિક ઘોષણા કરવામાં આવી। આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। आज हमारा जगतगुरु रामानंद शंकराचार्य भगवान पधारेला, द्वारकाथी जगतगुरु शंकराचार्य भगवान प्रतिनिधि पधार्या અને વિશ્વ વંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં આજે ગૌશાળાનો લોકાર્પણ સમારંભ હતો। સાથે સાથે અમારા વડવાળા મંદિર દુધરેજ ધામની ગુરુ પરંપરા પ્રમાણે અમારા આજે વડવાળા મંદિર દુધરેજ ધામમાં પરમ પૂજ્ય ગજરાઠ મહામંડલેશ્વર કનીરામ બાપુના પ્રતિનિધિ તરીકે અને લઘુમંત તરીકે મહંત શ્રી લઘુમંત તરીકે નાગરદાસ બાપુની વરણી કરવામાં આવી અને અમારા નિર્મોહી અખાડા, નિર્વાણી અખાડા અને દિગંબર અખાડા દ્વારા અને ભારતભરના પૂજ્ય સંતો દ્વારા આજે પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુને જગતગુરુ તરીકેની પદવી પણ આજે નવાજવામાં આવી।